નમસ્કાર દર્શક મિત્રો, ચંચળ ન્યૂઝના વિશેષ વિભાગ લીગલ રાઇટ્સમાં આપનું સ્વાગત છે। આજનો જે વિષય છે તે શરૂ થાય છે આપના નામથી। નામની ઓળખ, નામ સરકારી દફતરથી કાયદાની કચેરી સુધી। ખાસ કરીને આજના વિશેષ ટોક શોમાં આપ સૌનું સ્વાગત છે। માણસથી ઘણી રીતે ઓળખાણ થાય છે, ચહેરાથી, અવાજથી, વ્યવહારથી, પરંતુ જ્યારે આપણે સરકારી દફતર, કાયદાની કચેરી કે બેંકના કાઉન્ટર પર પહોંચીએ છીએ ત્યારે આપણું સૌથી મોટું ઓળખપત્ર બની જાય છે આપણું નામ। આજકાલ ઘણા લોકો એવી મુશ્કેલીનો સામનો કરે છે કે એક જ વ્યક્તિ હોવા છતાં આધાર કાર્ડમાં નામ એક રીતે, પાન કાર્ડમાં બીજી રીતે, જમીનના દસ્તાવેજમાં અલગ રીતે અને શાળા કે નોકરીના રેકર્ડમાં કંઈક જુદું જ હોય છે। નામમાં આવી નાની મોટી ઘણી વિસંગતતા આગળ જઈને કેવી રીતે મોટો વહીવટી, નાણાકીય અને કાયદાકીય પ્રશ્ન બની જાય છે, સરકારી યોજનાઓ અટકાવે છે, જમીન મકાનના વ્યવહારમાં અવરોધ ઉભા કરે છે અને ક્યારેક તો વર્ષો સુધી કોર્ટના દરવાજે ચક્કર લગાવવા માટે મજબૂર કરે છે। ત્યારે આજના ટોકશોમાં આપણે ચર્ચા કરીશું સરકારી દફતરે નામનું શું મહત્વ છે, અલગ અલગ દસ્તાવેજમાં અલગ નામ હોવાથી કઈ મુશ્કેલીઓ આવે છે, તેમની વિસંગતતા હોય તો તેનો ઉકેલ શું છે, અને આ તમામ બાબતો ઉપર ચર્ચા કરવા માટે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જાણીતા એડવોકેટ શ્રી પ્રફુલભાઈ ઠક્કર। પ્રફુલભાઈ, આપનું સ્વાગત છે ચંચળ ન્યૂઝમાં। થેન્ક યુ। પ્રફુલભાઈ, સૌપ્રથમ વાત કરીએ, સરકારી હોય કે કાયદાકીય હોય, તમામ પ્રક્રિયામાં નામનું મહત્વ કેટલું છે અને શું જણાવશો દર્શકોને? ફઈએ પાડ્યું નામ હંમેશા દરેક પરિવારમાં સંતાન જન્મે એટલે ફઈયો સૌથી પહેલા ઉતાવળી હોય છે અને ફઈયોને મહત્વ આપવામાં આવે છે કે તમારું આ સંતાનનું નામ શોધો। એટલે ફઈયો ત્યારે જ એમની સહેલીઓ સાથે ને ચર્ચાઓ કરે છે અને બાળકનું નામ શોધીને એ પ્રમાણે જ એ બાળકનું નામ પાડવામાં આવે છે। વર્ષો પહેલાં એવું હતું કે બાળક જન્મે એટલે આપણે બ્રાહ્મણ પાસે જઈએ, એના આપણે જન્માક્ષર તૈયાર કરાવીએ, જન્માક્ષર તૈયાર કરાવીએ એમાં મહારાજ આપણને એ બાળકની રાશિ કહે, રાશિ કહે પછી બ્રાહ્મણ જ આપણને 2-5 નામ એવા એમને જે ગમતા હોય બ્રાહ્મણને એવા નામ આપણને સજેસ્ટ કરે અને શરૂઆતમાં આજથી 5-7 દાયકા પહેલા આપણે એ જ નામ એ બાળકનું નાખતા હતા। પછી જો થોડોક જમાનો મોડર્ન થયો એટલે આજથી 25-30 વર્ષ પહેલાની વાત કરીએ તો આ ફઈયો પોતાના ભત્રીજીનું નામ નાખવા કવિ લેખકોની સહાય લેવા માંડ્યા કે અરસપરસ ચર્ચાથી કે ક્યાં કોઈ બુક પ્રસિદ્ધ થઈ હોય તો એ નામની બુક ઉપરથી એમના સંતાનનું નામ પાડવામાં આવતું। આજે જમાનો એકદમ મોડર્ન થઈ ગયો છે, એ જ ફઈયો ત્યારે જ નેટ ઉપર સર્ચ કરવા માંડે છે અને પોતાનો પારિવારિક સામાજિક સ્ટેટસને નજરમાં રાખી એ બાળકનું નામ સજેસ્ટ કરતા હોય છે અને એ જ નામ નાખવામાં આવે છે। આપણે આજે જે ભેગા થયા છીએ એ ફઈઓને આપણને કોઈ સલાહ નથી આપવી, એમનો જે અધિકાર છે એ કાયમી એમની પાસે જ રાખે પણ કરે છે અને પછી આગળ જતા એમાં જે છેડછાડ થાય છે નામમાં આપણને આજે માત્ર એની જ ચર્ચા કરવી છે અને ફઈઓને માત્ર આપણે એટલી જ રિક્વેસ્ટ કરવી છે કે જે તમે નામ એવું સિલેક્ટ કરો કે એમના બાળકના જન્મથી એના મરણ સુધી એ નામમાં ક્યાં જાજી છેડછાડ થઈ ન શકે। હવે વાત આપણે આગળ વધારીએ કે નામનું એકદમ મહત્વ છે, એમાં આજની તારીખે જે નીતિ નિયમોને એ પ્રકારના છે કે એમાં કોઈ છેડછાડ કરવામાં આવે તો ચાલતું નથી। એટલે નામ જે પણ નાખવામાં આવે એ વ્યવસ્થિત નાખવામાં આવે અને નામ એ વ્યક્તિની, આપે જેમ સંજયભાઈ કીધું એમ એ વ્યક્તિની વિશિષ્ટ ઓળખ છે, નામમાં કોઈ ખોટી છેડછાડ ન કરવી જોઈએ। આજનું સમગ્ર માળખાની વાત કરીએ, એડમિનિસ્ટ્રેશન હોય કે લીગલ હોય, ઓળખ માટે નામ જ શું કામ મુખ્ય આધાર ગણાય છે? આવી કોઈ જોગવાઈ છે કે નામથી જ ઓળખાણ થાય? જી જરૂર, નામ તો એનું મુખ્ય છે, વિશિષ્ટ ઓળખ છે। ક્યારેક જ્યારે આધાર કાર્ડને નહોતા ત્યારે ચહેરાની ઓળખ થતી, શરીર ઉપર કોઈ ઘા કે એના કોઈ નિશાન હોતા એના પરથી પણ વ્યક્તિની ઓળખ થતી, પણ નામ એ જ એક મુખ્ય બાબત છે કે જેનાથી વ્યક્તિની પોતાની ઓળખ પણ થાય છે
અને જે કંઈ પણ વ્યવહારો થાય છે એ નામથી જ થાય છે. એટલે નામનું મહત્વ આજે દરેક બાબતમાં, પછી સામાજિક બાબત હોય, કાયદાકીય બાબત હોય, સરકારી દફતર હોય કે સમાજ હોય, નામ એ તો મુખ્ય જ છે. નામ વગર ક્યાંય આપણને ચાલે એમ છે જ નહીં. પહેલાનો સમય હતો પ્રફુલભાઈ કે એક ચૂંટણી ઓળખ કાર્ડ હતું અથવા રાશન કાર્ડ હતું, એમાં પણ નામમાં થોડું ઘણું ચાલતું. પણ હવે જેમ આપણે ડિજિટલ ટેકનોલોજી બાજુ ગયા છીએ તો દરેક નામોમાં વિસંગતતાઓ આવતી જાય છે. તો આ અંગે જણાવશો કે કેવા કેવા પ્રશ્નો અત્યારે નામ બાબતે ઉદ્ભવી રહ્યા છે અને લોકોએ શું કાળજી રાખવી જોઈએ? નામમાં ફેરફાર થવાના કારણો ઘણા બધા હોય છે. બાળક જન્મ્યું એટલે એની ફઈને અને પરિવારને જે નામ ગમ્યું એ તલાટી, ગ્રામ્ય હોય તો તલાટી, નગર હોય તો નગર પંચાયત અને મોટું શહેર હોય તો મ્યુનિસિપાલિટીમાં જન્મ મરણ શાખામાં જઈ અને એક જણ જઈ અને નામ નોંધાવી આવે છે. હવે પ્રશ્ન ત્યાંથી જ શરૂ થાય કે ઘરે એક નામ નક્કી કરીને ગયા હોય ને ત્યાં જઈને પછી બીજું કંઈક બોલે તો એ પ્રમાણેનું નામ આવી જાય. બાળક થોડોક મોટો થયો તો એનું માતૃત્વ કાર્ડ એનું હોસ્પિટલમાં બને છે, ત્યાં એની માને જે મજા આવે છે એવું એ નામ લખાવે છે. આગળ જાય છે તો બાપ એની આંગળી પકડીને સ્કૂલે જાય છે, સ્કૂલમાં એનું નામ આપવામાં આવે છે. ત્યાં પણ ક્યાંક આગળ પાછળ થઈ જવાની પૂરેપૂરી શક્યતા રહી છે. હવે આવે છે અહીં આધાર કાર્ડ. આધાર કાર્ડમાં નામ આવે છે એટલે 4 જગ્યાએ નામ આવ્યું: નગરપાલિકા, સ્કૂલ, હોસ્પિટલ અને આધાર કાર્ડ. બાળક મોટું થયું, 18 વર્ષનો થયો. 18 વર્ષનો થયો એનાથી પહેલા રાશન કાર્ડમાં પણ એનું નામ આવી જતું હોય છે. 18 વર્ષનો થાય ત્યારે એના પાન કાર્ડ બને છે, મા કાર્ડ બને છે, પાસપોર્ટ બને છે, ત્યારે એમાં પણ એ વ્યક્તિના નામ એમાં આવતા હોય છે. હવે તકલીફ અહીંયા જ થાય છે કે દરેક સમાજ પોતાની રૂઢિ, પ્રદેશ, લડાવ કે સામાજિક દરજ્જાને જોઈ એનું નામ પાડવામાં આવે છે. આપણે આખા 100માં એક નામ એક આપણે પસંદ કરીએ કે અંકિત. જ્યારે નગરપાલિકામાં નામ લખાવા જાય છે ત્યારે અંકિત લખાવે છે. પછી અંકિત ચાલે છે. અંકિત થોડોક સ્કૂલમાં પપ્પા એની આંગળી પકડીને જાય છે ત્યાં અંકિત કુમાર કરાવે છે. હવે અંકિતભાઈ મોટા થયા તો એ કુમારમાંથી ભાઈ કહેવાના, અંકિતભાઈ કહેવાના. અંકિતભાઈ 40-50 વર્ષના થયા, સમાજમાં મોભાદાર બન્યા ત્યારે અંકિત ચંદ્ર બને છે. આ તો માત્ર એક નામ છે. હવે પ્રશ્નો અહીંથી જ ઉદ્ભવે છે કે અંકિત, પછી અંકિત કુમાર, પછી ભાઈ, પછી ચંદ્ર, આ જે બધા નામો આવ્યા એ નામોના કારણે આજે સમાજમાં ઘણી બધી વિસંગતતાઓ ઊભી થતી હોય છે. વિસંગતતાઓ કેવી? આપણે આ કુમાર ને ચંદ્ર ને ભાઈ ને બહુ નાની બાબત લાગે છે, પણ એકદમ મોટી. વર્ષો પહેલા હું સરકારી નોકરીમાં જતો ત્યારે હું ઓલવેઝ જે લેડીઝ હોય એને 2 વર્ષની હોય કે 20 વર્ષની હોય કે 60 વર્ષની હોય, એમને ઓલવેઝ રિસ્પેક્ટથી હું પાછળ બેન લખતો હતો કે રિદ્ધિ. 2 વર્ષની હોય તો રિદ્ધિ બેન લખું, 20 વર્ષની રિદ્ધિ હોય તો રિદ્ધિ બેન લખું, 60 વર્ષના હોય રિદ્ધિ બા તો રિદ્ધિ બેન લખતો. પણ આજે હવે આ મારું માનસિક પરિવર્તન આવી ગયું છે. મેં સમાજમાં અને દુનિયામાં રહીને જોયું છે કે આ બેન, બા, બાઈ, કુમારી એ એટલા બધા પ્રશ્નો મોટા મોટા ઊભા કરે છે કે એનું નિરાકરણ એ બેન માટે નથી હોતું. હવે પ્રશ્નો ક્યાં ઊભા થાય છે એ આપણે સાથે સાથે જોઈ લઈએ. તો જ્યારે વારસાઈનો પ્રશ્ન આવે છે ત્યારે આ પ્રશ્નો ઊભા થતા હોય છે. પછી જ્યારે સરકારી લોનો લેવી હોય તો લોનોમાં પણ આ પ્રશ્નો ઊભા થતા હોય છે. બેંક ખાતું ખોલાવવા જઈએ તો ત્યાં પણ આ બધા પ્રશ્નો ઊભા થતા હોય છે. એક બે તમને દાખલા દઉં કે આધાર કાર્ડમાં અંકિત નામ હતું અને એના પાસપોર્ટમાં અંકિતભાઈ હતું. અંકિતભાઈનું પાસપોર્ટ બની ગયું ત્યારે આધાર કાર્ડમાં પણ અંકિતભાઈ જ હતું, પણ પાછળથી એમને જરૂર પડી એટલે આધાર કાર્ડમાં એમને ચેન્જ કરાવ્યું કે અંકિત કરાવ્યું.
હવે જ્યારે બહારના દેશમાંથી જ્યારે ભાઈ પાછા આવતા હતા ત્યારે એરપોર્ટ ઉપર જે એમણે એડમિશન લીધું ત્યારે એમણે જે આધાર કાર્ડને બતાવ્યું હતું કે આ અંકિતભાઈ છે, તમે અંકિત છો, આ વ્યક્તિ તમે નથી. અને એ ભાઈને ત્યારે જે મગજમારી કરવી પડે છે કે એ અંકિત ભાઈ છે સાબિત કરવા, એ તો જેના પર વીતે એને જ ખબર પડે. ને એના માટે આપણે આજે ટોક શો રાખ્યો છે કે આ નાની નાની બાબતોમાં પણ આપણને બહુ બધું ધ્યાન રાખવાનું હોય છે. પછી એક વસ્તુ મને મુસ્લિમ બિરાદરોને ખાસ કહેવી છે, એમના જે સમાજના આગેવાનો હોય ધ્યાનપૂર્વક સાંભળે કે એમનામાં સંજયભાઈ આપણે જોઈએ છીએ કે સ્વર અને વ્યંજન 26 ઇંગ્લિશ આલ્ફાબેટિકમાં સ્વર વ્યંજન છે, એમાં 5 સ્વર છે, A-E-I-O-U, અને બાકી 21 વ્યંજન છે. હવે એ સમાજમાં મોટા ભાગે સ્વર ઉપરથી જ નામો પડતા હોય છે. અબ્દુલ, ઇસ્માઇલ, ઉમર, ઓમર, તમે જોજો મેજોરિટી એ જ નામ તરીકે. અને ત્યારે જે એ નામમાં જે વિસંગતતાઓ જે મિત્રો ઊભી કરે છે, પણ આ નામના કારણે જે દોડાદોડી વિચારા કરતા હોય છે એ જોઉં છું ત્યારે મને એમને રિક્વેસ્ટ ખાસ કરવાનું મન થાય કે ભાઈ નામમાં તમે ધ્યાન રાખો, જન્મ વખતે જે નામ નાખ્યું એ અંત સુધી આપણને નામને પકડી રાખવું જોઈએ. ઘણી વખત લખવામાં અરજદારે સાચું કરે પણ જે ફોર્મ ભરતું હોય કે બીજું કોઈ એનાથી સ્પેલિંગ મિસ્ટેક થઈ જતી હોય, તો આ પ્રકારની ભૂલોમાં પણ મોટો પ્રશ્ન ઉભો થઈ જાય છે ખરો? બહુ મોટો પ્રશ્ન ઉભો થાય છે. મેં જે કીધું ને કે આપણે અહીંયા કચ્છમાં દરેક સમાજમાં એજ્યુકેશનનું પ્રમાણ જોઈએ એટલું નથી, ઓછું છે. એટલે આપણે બોલીએ એક છે, દાખલા તરીકે અંકિત છે, નામ એક જ પકડી રાખીએ છીએ, એ નામમાં આપણે પોતાનું નામ પણ ઓલવેઝ ગોઠવી શકીએ છીએ. જે સાંભળનાર વ્યક્તિ છે અંકિતની જગ્યાએ પોતાનું નામ રાખી દે કે અંકિત, તો કે માં કે આઈ પણ થાય, કે ડબલ ઈ પણ થાય. એટલે ઘણા લખનાર છે કે ડબલ ઈ કરે ને કોઈક જગ્યાએ આઈ કરે, તો ત્યાં બહુ બધા પ્રશ્નો ઊભા થતા હોય છે. આજે જ મેં એક જોયું વ્રજલાલ. હવે વ્રજલાલ VRA થાય, VRU વૃજલાલ થાય, VRI વૃજલાલ થાય. હવે એ ભાઈને બેંકમાં મંજૂર થયેલી લોન અટકેલી પડી છે આના કારણે, અને એમને બેંક વાળા કોઈ કારણે કોઈ વસ્તુ નથી ચલાવતા. આપણે એમને કહીએ છીએ તમને એફિડેવિટ કરી દઈએ, તો કે નહીં હાલે, અમને આધાર કાર્ડ VRI વૃજલાલ વાળું જોઈએ. એમાં U અને A, ચૂંટણી કાર્ડમાં A છે, આધાર કાર્ડમાં U છે, પાન કાર્ડમાં I છે. પાન કાર્ડ એમણે ચલાવી લીધું છે, હવે એમને હરુભરું I સોગંદનામું પણ નથી ચાલતું કે અમે આધાર કાર્ડમાં તમે VRIJLAL કરાવી આવો. હવે આવા જયારે પ્રશ્નો જયારે પોતાના ઉપર વીતે છે ને, આજે કદાચ દરેક સાંભળનારને આ પ્રશ્ન કદાચ જતો કરવા જેવો લાગશે કે નામ તો ઠીક છે હાલ્યા કરે, પણ જયારે જેમના પર વીતે છે ત્યારે એમને ખબર પડે છે કે આ પ્રશ્ન કેટલો મોટો છે. અત્યારે એક ટ્રેન્ડ છે, ઘણા લોકો પોતાના નામ સરનેમ ચેન્જ કરતા હોય છે, અથવા તો પોતાનું પેટ નામ એડ કરતા હોય છે. આવા બધા લોકોને હવે શું મુશ્કેલીઓ સર્જાશે? શું આખી એક આ ક્યાંકથી સાંભળીને ચેન્જ કરી નાખે? પણ તમને લાગે છે કે આ તો બહુ ઇન્ડિયામાં તો બહુ ગૂંચવણ વાળું કામ છે. જ્યારે નામ અને પેટ નેમનું એડ કરવામાં આવશે અથવા ક્યાં પણ એમાં ફેરફાર કરવામાં આવશે તો દરેક જગ્યાએ એનો પ્રશ્ન થશે. એમને નામે ક્યાંક બેંક ખાતા હશે તો બેંક ખાતા સીધા બ્લોક થઈ જશે. કારણ કે હવે આધાર કાર્ડ એક એવી વસ્તુ બની ગઈ છે કે દરેક જગ્યાએ આધાર કાર્ડ લિંક થાય છે. એટલે આધાર કાર્ડમાં આપણું નામ સાચું હોય એ મહત્વનું છે, અને આધાર કાર્ડ પ્રમાણે જ આપણને ચાલવું જોઈએ. પછી આપણે ઇલેક્શન કાર્ડમાં વળી આપણી કંઈક ઓળખ બીજી કંઈક નાખીએ. હું દાખલા તરીકે ઠક્કર મારી જ્ઞાતિ છે, રાયમંગિયા મારી અટક છે. હવે હું ઠક્કર રાયમંગિયા ભેગી કરવા જાઉં તો મને 100% કોઈ નથી ઓળખવાનું. મને બેંકમાં મારા પૈસા લેવા જઈશ ને આધાર કાર્ડ રજૂ કરશી તો મારા બેંક વાળા પણ મને ના પાડી દેશે, ભાઈ આ તમારા અહીંયા લાખો રૂપિયા અમારી પાસે પડ્યા છે, અમે તમને આ રૂપિયો નહીં આપીએ, તમારો આધાર કાર્ડ આ ખોટો છે. એટલે આવા તો અનેક પ્રશ્નો ઉભા થાય છે. પ્રફુલભાઈ, ઇન્ડિયામાં એક ટ્રેન્ડ છે કે મેરેજ પછી જે પાત્ર પરણીને આવે છે દીકરી, એનું નામ બદલવામાં આવતું હોય છે. સ્વાભાવિક રીતે નામ તો બદલે છે ઘણી વખત, પણ તેની સરનેમ પણ બદલી જાય છે. પહેલા તો બહુ જ ટ્રેન્ડ હતો, હવે ખ્યાલ નથી બહુ. તો આ પ્રકારના જે કિસ્સાઓ સામે આવે છે એ બાબતે આપનું શું મંતવ્ય છે, શું જણાવશો આપ? સંજયભાઈ, તમે બહુ સરસ સવાલ કર્યો છે.
આમાં હું બહેનોને જે દુઃખી થતા જોઉં છું કે જેમના પર વીતે છે, સંજયભાઈ લગ્ન સુધી તો ઠીક છે, એનું નામ બદલે, એ કંકોત્રી રજૂ કરે તો એને મેરેજ સર્ટિફિકેટ મળી જાય, મેરેજ સર્ટિફિકેટના આધારે એમના પતિનું નામ છે એના આધાર કાર્ડમાં આવી જાય, અને આધાર કાર્ડના આધારે દરેક ડોક્યુમેન્ટ એના બદલી જતા હોય છે. મુશ્કેલી 100% પડે છે, લાંબી વિધિ છે, પણ એનું નિરાકરણ છે. હવે નિરાકરણ સંજયભાઈ ક્યાં નથી એ હું તમને કહું. હવે દુર્ભાગ્યવશ એ દીકરીના છૂટાછેડા થાય છે, અથવા એના પ્રથમ પતિનું મૃત્યુ થાય છે અને એ બીજા લગ્ન માટેનો નિર્ણય લે છે. હવે જ્યારે બીજા લગ્ન એમના માવિત્રો જ્યારે કરતા હોય છે ત્યારે બેનને બહુ મોટો પ્રશ્ન ઊભો થતો હોય છે, કારણ કે પહેલા પતિનું નામ કઢાવવું એટલું બધું સરળ નથી. પહેલા પતિનું નામ કઢાવવા માટે હવે તો ફરજિયાતપણે કોર્ટનું 13B સર્ટિફિકેટ છૂટાછેડાના કેસોમાં જતું હોય છે, અને મરણ હોય તો પણ એને પ્રૂવ તો કરવું જ પડે છે કે મારા મિસ્ટરનું મરણ થયું છે, મરણનો દાખલો રજૂ કરવો પડે છે. અને જ્યારે પુનર્લગ્ન કરે છે ત્યારે એના બીજા પતિનું નામ દાખલ કરવા માટે એમને બહુ તકલીફ સર્જાય છે. ઘણા લોકો જે એમને સલાહ આપે છે સાચા હોય છે, કે એવી સલાહ આપે છે કે તમે પ્રથમ પરિવાર સાથે તમારા છૂટાછેડા થયા, હવે તમે પાછો તમારો ફાધરનું નામ નખાવી દો. એટલે ઘણી બહેનો ફાધરનું નામ નખાવી આવે છે. હવે પ્રશ્ન અહીં થાય છે, કોઈને ખબર નથી હોતી કે આધાર કાર્ડમાં આખી લાઈફ ટાઈમ દરમિયાન માત્ર નામમાં સુધારો માત્ર ને માત્ર 3 જ વખત થઈ શકે. અચ્છા, ઓકે. આ જો વિધિમાં ક્યાંક બેનનું નામ 3 વખત બદલી ગયું, પહેલા પપ્પા સાથે આવ્યું, પછી એના પ્રથમ પતિ સાથે આવ્યું, પછી પપ્પા સાથે પાછું આવ્યું, એની 3 તક પૂરી થઈ ગઈ. એનું 4થી વખત નામ લાઈફમાં ક્યારે પણ નહીં બદલે. કોઈ પણ કોર્ટનો એ જજમેન્ટ લઈને જશે તો એનું નામ આધાર કાર્ડમાં નહીં બદલે, કારણ કે એને 3 જ તક આપવામાં આવે છે. ત્યારે એ પાછા રીમેરેજ કરશે અને એના પતિનું નામ દાખલ કરાવવા જશે, અને ત્યારે એમની બેનને તકલીફ થશે. પછી તો આપણે વિચારવાનું જ કે બેનને કેટલી તકલીફ પડશે. એ ભાઈના પત્ની હોવાનો એમની પાસે કોઈ આધાર નથી, ત્યારે એમની જ્યારે વારસાઈ બાબતમાં ને જશે ત્યારે બેનને બહુ તકલીફ પડતી હોય. એટલે જ્યારે બહેનોના આવા જ્યારે કિસ્સા હોય છે ત્યારે ખરેખર બેનની હાલત બહુ દયનીય હોય છે. એટલા માટે જ આ આજનો ટોક શો રાખવાનો આપણો હેતુ છે. આવા કિસ્સામાં શું કરી શકાય, તો શું સલાહ દેશો? આ કિસ્સામાં તો આપણે ફઈને પકડી રાખ્યા છે, તો આપણે ફઈથી જ શરૂઆત કરીએ કે નામ એવું પસંદ કરો કે જે આમરણાંત સુધી રહે. દાખલા તરીકે જે આજે ટપ્પુ છે એ મોટો થઈને અંકિત બનવાનો જ છે. આજે જે બાબો છે કે બબુ છે એ આવતીકાલે અંકિત બનવાનો જ છે. અંકિત 40-50 વર્ષ અંકિત ચંદ્ર બનવાનો. એટલે તમે નામ એવું નક્કી કરો પ્રથમથી જ કે જે જ્યારે નગરપાલિકામાં તમે જાઓ ત્યાં નામ તમે એ અંકિત ચંદ્ર એનું નામ રાખવું છે, તો પ્રથમથી જ તમે એ પ્રકારનું નામ એવું દાખલ કરાવો કે જેને આ જન્મ સુધી એમને કાંઈ તકલીફ ન પડે. હવે આપણે જણાવ્યું તેમ કે ભાઈ વારસાઈમાં પ્રોબ્લેમ આવતા હોય છે, બેંકમાં પ્રોબ્લેમ આવતા હોય છે. તમે એક કિસ્સો પણ બતાવ્યો કે બેંકમાં લોન મંજૂર થઈ ગઈ, નથી મેળવી શકતા, સબસિડીને રિલેટેડ પ્રોબ્લેમ આવતા હોય છે. તો આવા બધા પ્રશ્નો જ્યારે ઉદ્ભવતા હોય ત્યારે કાયદેસર સૌથી પહેલા આવા જે પણ દર્શકો છે જે તમારો ટોક શો જુએ છે, સાંભળે છે, એમણે શું કરવું જોઈએ સૌથી પહેલા? સંજયભાઈ, અત્યાર સુધી એવું હતું કે નામ ભલે એમના આ જન્મ દરમિયાન 25-50 વર્ષની ઉંમર દરમિયાન 2 થી 5 નામ પડી ગયા હોય ને એ નામથી ભાઈ ઓળખાતા હોય, ત્યારે દરેક ડિપાર્ટમેન્ટ, એ પછી બેંક હોય, LIC હોય, પોસ્ટ હોય, સરકારી કચેરી હોય, પાસપોર્ટ ઓફિસ હોય કે કોઈ પણ કચેરી હોય, એક સોગંદનામું માત્ર ચલાવી લેતા કે હું અંકિતભાઈ, અંકિત ચંદ્ર, અંકિત કુમાર, અંકિત સિંહ, જે કંઈ પણ સામાજિક ધોરણે એમને જે નામ હોય, આ વ્યક્તિ હું એક જ છું, એવું ચાલી જતું. આજે સમયે સંજયભાઈ બદલાઈ ગયું છે. આ કોઈ સોગંદનામા પણ હવે ચલાવતા નથી હોતા. માત્ર ને માત્ર દરેક જણ આધાર કાર્ડ આ નામનું તમે લઈ આવો એવી અપેક્ષા રાખતા હોય છે. અને જ્યારે આધાર કાર્ડનું આપણે નામ બદલાવા જઈએ છીએ ત્યારે આવા સોગંદનામા કે બીજા કોઈ પણ પુરાવા ધ્યાનમાં રાખ્યા વગર સીધી
એ સરકારી ગેજેટની અપેક્ષા રાખતા હોય છે. સરકારી ગેજેટ એ એક એવી વસ્તુ છે કે એમાં નામ ફેરફારના પ્રસિદ્ધિ થતા હોય છે. આખા ગુજરાત રાજ્યમાં એ નામ ફેરફાર સરકારી ગેજેટમાં આપણને કરાવવું હોય તો માત્ર ને માત્ર રાજકોટ ખાતેની સરકારી પ્રેસ ખાતેથી આ પ્રકારના થતા હોય છે. સરકારી ગેજેટમાં આપણા નામ પ્રસિદ્ધ થાય તો એ પછી નામ ગમે ત્યાં ચાલતું હોય છે. એના કારણે સૌથી પહેલા આપણે આધાર કાર્ડ ચેન્જ કરાવી લેવાનું રહેશે અને આધાર કાર્ડના કારણે પછી દરેક ડોક્યુમેન્ટમાં એનું નામ છે કે બદલી શકાતું હોય છે. એટલે સીધો ને સરળ હવે આ વખતે આજના યુગમાં આ રસ્તો એક એફિડેવિટ જો કોઈ ડિપાર્ટમેન્ટ ચલાવી લેતું હતું તે અને એ નહીં તો એના પછીનો બીજો જે છે વ્યવહારુ રસ્તો એ ગેજેટ છે. હવે આજના સમયમાં ઘણા બધા કાર્ડ નીકળ્યા છે. આયુષ્યમાન કાર્ડ છે, આધાર કાર્ડ છે, પાસપોર્ટથી લઈ અને તમે જણાવ્યું એમ ખૂબ જ ડોક્યુમેન્ટ્સનો આખો જમાનો થઈ ગયો છે. તો બધા દસ્તાવેજમાં નામ અલગ અલગ હોય તો એને એક કરવા માટેની પ્રક્રિયા શું છે, ક્યાંથી શરૂઆત કરવી સૌથી પહેલા એ થોડુંક દર્શકોને જણાવો. સંજયભાઈ, આજનો યુગ એવો છે કે આપણે ટોટલી ડિજિટલ યુગ તરફ જઈ રહ્યા છીએ. મોટા ભાગના થઈ ગયા છીએ. હજુ પણ એમાં ઘણું બધું કરવાનું બાકી છે. ત્યારે સરકારનો સ્પષ્ટ રવૈયો આ બાબતે રહ્યો છે કે આધાર કાર્ડને મેઇન ગણો. સરકાર હંમેશા રજૂઆત કરે છે કે આધાર કાર્ડ એ ઓળખનો પુરાવો નથી, પણ હું કહું છું કે આધાર કાર્ડ એ માત્ર ને માત્ર ઓળખનો પુરાવો છે. આધાર કાર્ડમાં જે નામ હશે એ નામ જ આગળ આપણું ચાલતું હોય છે. અને સરકાર કેમ હું એ કહેવા પાછળનો મારો એક સ્પષ્ટ સંકેત એ છે કે આજે સરકાર આધાર કાર્ડને જ મુખ્ય માને છે અને એ આધાર કાર્ડનો જે સરકાર પાસે જે ડેટા છે એને દરેક ડેટા સાથે લિંક કરવાના વખતો વખત 6-12 મહિને દરેક એક વસ્તુ એમાં એડ કરવામાં આવે છે. પાન કાર્ડ તો તમે બધાને ખ્યાલ છે કે આધાર કાર્ડ પાન કાર્ડ લિંક હોવા જોઈએ. આધાર કાર્ડ અને પાન કાર્ડમાં નામની વિસંગતતા હશે તો એ ક્યારે પણ લિંક નહીં થાય. એના પછી હમણાં છેલ્લે રાશન કાર્ડ અને આધાર કાર્ડ મેચની આવી છે. એમાં જે સામાન્ય પ્રજાજન જે દુઃખી થતા હોય છે એ મેં જે ત્યાં મામલતદાર ઓફિસના ખૂણે ઉભીને જ્યારે આપણે જોતા હોઈએ ને ત્યારે આપણને ખબર પડે કે એમાં માણસો કેટલા દુઃખી થાય છે. હવે આધાર કાર્ડ અને રાશન કાર્ડમાં એક નામ હોય, આધાર કાર્ડમાં બીજો નામ હોય તો કોઈ પણ રીતે ક્યારે પણ એ લિંક થતા નથી. એટલે એના માટે સૌથી પહેલા પાન કાર્ડ અને રાશન કાર્ડનું આપણે નામ ચેન્જ કરાવવા પડે અને પછી એ લિંક થતા હોય છે. એટલે આવી પાસપોર્ટ છે. આજે પાસપોર્ટમાં કંઈ આપણે ચેન્જ કરાવવું હોય, જૂનું છે ને ચેન્જ કરાવવું છે તો આપણે ત્યારે જ કહેશે કે તમે ભાઈ ગેજેટ કરાવી આવો, 2 વર્તમાન પત્રો ગુજરાતી અને અંગ્રેજીમાં તમે જાહેરાત આપો તો જ અમે પાસપોર્ટમાં ચેન્જ કરાવી આપશું. નવું કરાવવું છે તો આધાર કાર્ડના આધારે જ પાસપોર્ટ આપણો બનતો હોય છે. એટલે સૌથી પહેલા મહત્વની દરેકને વિનંતી એ છે કે આધાર કાર્ડમાં એવું નામ આવવું જોઈએ કે ભાઈ એ નામ આપણે પછી વખતો વખત આ જન્મ એ નામ રહે એવો આપણે પ્રયત્ન કરવો જોઈએ. હવે સરકારનો એક સંકેત એવો પણ આવતો હોય છે કે જ્યારે આપણે ગ્રામ પંચાયતમાં, નગર પંચાયતમાં કે મ્યુનિસિપાલિટીમાં જ્યારે આપણા સંતાનનું નામ દાખલ કરાવવા જશું ત્યારે અને ત્યાં જ એ નામની એન્ટ્રી સાથે જ એનું આધાર કાર્ડ ક્રિએટ થઈ જશે. એટલે આપણે જન્મથી જ એનું નામ એવું રાખવું જોઈએ કે જેના કારણે એને આ જન્મ સુધી પછી એને ક્યાંય પણ વાંધો ના આવે. એક બીજો પ્રશ્ન પૂછવા માંગીશ કે આપણે ત્યાં કચ્છમાં એનઆરઆઈસ ખૂબ જ આવતા હોય છે તો એ બધાને સામાન્ય રીતે કેવા પ્રકારના પ્રશ્નો ઉદ્ભવતા રહે છે? કેમ કે ઘણા તો જન્મ્યા જ ત્યાં હોય છે, નામ રજીસ્ટ્રેશન બધું ત્યાં હોય છે અને ફાધરની પ્રોપર્ટી અહીંયા હોય તો પછી બધું લઈને આવવું પડતું હોય છે. તો આવા એનઆરઆઈસ માટે કેવા પ્રશ્નો હોય છે ને તમે એમને શું માર્ગદર્શન આપશો? એનઆરઆઈને જો મોટો પ્રશ્ન હોય તો આ આધાર કાર્ડનો છે. એમના આધાર કાર્ડ ક્રિએટ નથી થતા હોતા કારણ કે બહારના છે. એનઆરઆઈ જો ભારતના વતની હોય ને એમની પાસે ભારતનો જો પાસપોર્ટ હોય આજની તારીખે તો એમના આધાર કાર્ડ ક્રિએટ થતા હોય છે. હવે જ્યારે બહારથી આવે છે ત્યારે એમની બાપ દાદાની અહીંયા જે મિલકતો હોય છે, દાખલા તરીકે ખેતર છે, હવે ખેતરમાં મેં એમની વારસાઈ નખાવી દીધી છે. પોતે બારે બેઠા છે, એમણે મને રિક્વેસ્ટ મોકલી ભાઈ અમારા વડીલ ગુજરી ગયા છે, વારસાઈ નખાવી દો. તો મેં એ ભાઈના માન ખાતર અંકિત ભાઈ કરાવીને મેં એમનું નામ અંદર નખાવી દેવું.
કે જ્યારે ભાઈ ઇન્ડિયા આવે છે ત્યારે એમના પાસપોર્ટમાં અંકિત લખેલું છે. હવે પ્રશ્ન ત્યાં આવશે કે જ્યારે વેચવા જશે મિલકત ત્યારે ભાઈની પ્રોપર્ટી વેચાતી નથી હોતી ને વેચાય તો એનું જે થંભ ઇમ્પ્રેસ્ડ એ બધા નથી થતા હોતા. એમની વેચાણ દસ્તાવેજ થઈ જાય પછી એમની જે એન્ટ્રી જેને આપણે 6 નંબરમાં નોંધ પડતી હોય છે ત્યાં પણ પ્રશ્નો ઊભા, અને આવા તો દરેક જગ્યાએ બેંકમાં પણ પ્રશ્નો ઊભા થાય. એટલે એનઆરઆઈને પણ આવા પ્રશ્નો ઊભા થતા હોય છે. જો ભારતીય એનઆરઆઈ હોય તો એમને આધાર કાર્ડ તૈયાર કરાવેલું જોઈએ, અને એમને પણ વિનંતી કે આવા નામના કોઈ વિસંગતતા ન રહે, એ પોતાના પરિવારને જાણ કરે કે આવી વિસંગતતાઓ ઊભી થવા ન પામે. પ્રફુલભાઈ, મહેસૂલ વિભાગની વાત કરીએ, ખૂબ જ લાંબો આપણી પાસે ઇતિહાસ કહી શકાય અથવા દસ્તાવેજી પુરાવો હોઈ શકે. હવે તો બધું ડિજિટલાઇઝેશન થાય છે, પણ એમાં જૂના ડોક્યુમેન્ટ સ્કેન કરીને જ રાખેલા છે. તો આવા જૂના દસ્તાવેજોમાં સુધારો શક્ય ન હોય એવા કિસ્સામાં લોકો શું કરી શકે છે? આ પ્રકારના નામને સંલગ્ન બાબતો હોય એમાં હોય ત્યારે એમને આ બધી કાયદાકીય જે પ્રોસિજરો હોય છે એમને ફોલો કરવી પડતી હોય છે. અને વડીલોના તો 3-4 નામો, અલગ અલગ નામો, મેં જેમ કીધું ને લાડ ચાગ ના પણ માણસો, શંભુ ને બબ્બો ને એવા જે બધા નામો છે એ બધા લાડ ચાગના નામો હતા. ને જ્યારે આમાં જમીનોમાં અને મિલકતોમાં જ્યારે આવા નામ દાખલ થઈ ગયા હોય અને જ્યારે એ ભાઈઓ બધા મોટા થઈ ગયા હોય ત્યારે એમના અસલ નામો હોય ત્યારે એ પુરવાર નથી કરી શકતા હોતા કે ભાઈ આમાં ખરેખર અમે આ બબ્બો કે હું જ છું. ત્યારે એમને બધું આવું ફોર્માલિટી બધી કરવી પડતી હોય છે. ને એમાં મેં તમને જેમ આગળ કીધું કે તેમ સોગંદનામા જો ડિપાર્ટમેન્ટ ચલાવી લેતું હોય તો સોગંદનામા કરવા પડતા હોય છે, નહીં તો એમને એમના બધા ડોક્યુમેન્ટ એ પ્રમાણે એમને પૂરા પાડતા હોય છે. અને મેં ગેજેટમાં પણ એ પ્રકારનું જોયું છે. દાખલા તરીકે શેર સર્ટિફિકેટમાં પણ આવા બહુ મોટા પ્રશ્નો ઊભા થતા હોય છે. શેર સર્ટિફિકેટ એક વર્ષો પહેલા માણસો જૂના લીધેલા એમને 4 નામે અંકિત છે તો એ ઠક્કર, અંકિત ઠક્કર, એક કે ઠક્કર, એવી રીતે 3-4 અરજી કરી હોય, લાગતા નહોતા ત્યારે. અને એવું બને કે 4-4માં એમને લાગે. અને હવે આજે જે એકાઉન્ટ એના આવી ગયા છે એમાં એક જ નામ જોતું હોય છે, ત્યારે કંપનીઓમાં પણ આ પ્રકારે એમને નામ બધા ચેન્જ કરવા પડતા હોય છે. એમાં એમને ગેજેટનો અને સોગંદનામાનો આશરો લેવો પડતો હોય છે, અને એ બધી ફોર્માલિટી એમને કરવી પડતી હોય છે. દર્શક મિત્રો, તાહત આજની ચર્ચા સરકારી દફતરે નામનું મહત્વ, દસ્તાવેજોમાં નામની વિસંગતતા અને તેનો કાયદેસર કેવી રીતે ઉકેલ લાવી શકાય તે અંગે એડવોકેટ પ્રફુલભાઈ ઠક્કરે ખૂબ જ ઉપયોગી માર્ગદર્શન આપણને આપ્યું. પ્રફુલભાઈ ચંચળ ન્યૂઝના સ્ટુડિયોમાં આવ્યા અને વધુ એક રસપ્રદ વિષય, લોક ઉપયોગી વિષયની માહિતી રજૂ કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.